આઈ થિંક 2006થી આ વસ્તુ ઉપર ક્રેડા એમસીએચઆઈ વારંવાર રજૂઆત કરી રહ્યું હતું ગવર્મેન્ટને. ક્રેડા એમસીએચઆઈ એક એવી સંસ્થા છે કે જ્યાં રિયલ એસ્ટેટ ડેવલપર સાથે મળીને, ગવર્મેન્ટ સાથે મળીને રિયલ એસ્ટેટને લગતું, એના બેનિફિટને લગતું અને લોકોને એક હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ મળે એના લગતું રજૂઆત ગવર્મેન્ટ સાથે મળીને કરતી હોય છે. હમણાં લેટેસ્ટમાં 2023માં પણ 18 જાન્યુઆરીના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રેવન્યુ સાથે ક્રેડા એમસીએચઆઈની મિટિંગ થઈ હતી અને એમાં એક ડિટેલ રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટેમ્પ એક્ટનું ટ્રાન્સલેશન શું થાય છે, એનો મતલબ શું થાય છે અને શું કામ આપણે 100 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લેવી જોઈએ. અને આવી ઘણી બધી રજૂઆતો 2006થી કોન્સ્ટન્ટલી ક્રેડા એમસીએચઆઈ કરતું આવ્યું છે અને મને કહેતા બહુ ખુશી થાય છે કે ગવર્મેન્ટ આવી રજૂઆતોને સાંભળે છે, એના મેરિટ્સને સમજે છે અને જે લોકોને જે ફાયદો થઈ રહ્યો છે આજે, જે સ્ટેમ્પ ડ્યુટી બચી રહી છે, અલ્ટિમેટલી કેવું થાય કે હું સ્ટેમ્પ ડ્યુટી જ્યારે એઝ અ ડેવલપર જ્યારે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરતું હોય તો અલ્ટિમેટલી જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે કે એનો બધો ભાર કન્યાની કેડ ઉપર જાય, એમ અલ્ટિમેટલી એ સોસાયટી ઉપર અથવા એ આખા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફાયદા ઉપર એનું અસર પડતું હોય છે સ્ટેમ્પ ડ્યુટીની. અને નજીકના ભૂતકાળમાં જે 7% સ્ટેમ્પ ડ્યુટી થઈ ગઈ છે એ જોતાં તો એ ભાર ખૂબ મોટો થઈ ગયો હતો. એટલે મને કહેતા ઘણી ખુશી થાય છે કે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રએ ક્રેડા એમસીએચઆઈની રજૂઆતો સાંભળી અને આ જે નવો GR જે 26 જુલાઈના બહાર પાડ્યો છે એનાથી હવે રીડેવલપમેન્ટમાં જે ફ્રી કોસ્ટ ઓફ હાઉસિંગ છે એની પર ફક્ત 100 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.